સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના તાબાના શ્રી રોકડે હનુમાનજી મંદિરે મહંત પરમ પૂજ્ય ભક્ત વત્સલદાસજી સ્વામીની પ્રેરણાથી ભવ્ય હીરના હિંડોળાની શરૂઆત શ્રાવણ વદ 2થી થઈ. મંદિરના સંચાલક શ્રી હરિકૃષ્ણભાઈ પટેલના જણાવ્યા અનુસાર ખંભાતના હરિભક્તો દ્વારા હીરના હિંડોળાનું માળખું તૈયાર કરવામાં આવ્યું હતું. શ્રી રોકડે હનુમાનજી મંદિર સંચાલિત શ્રી સહજાનંદ સ્મૃતિ મંદિર આણંદ ખાતે પણ સુંદર હિંડોળા અવનવી ચીજવસ્તુઓથી હિંડોળા ભરવામાં આવે છે અને ઠાકોરજીને ઝુલાવવામાં આવે છે. જી આપનું નામ? મારું નામ હરિકૃષ્ણ પરસોત્તમજી પટેલ છે અને આ મંદિરના મુખ્ય વહીવટકર્તા બોલું છું. હિંડોળા ઉત્સવ વિશે શું કહેશું? સનાતન હિન્દુ ધર્મમાં ભગવાનના મંદિરોમાં અષાઢ વદ બીજથી કે શ્રાવણ વદ બીજ સુધી ભગવાનને ઠાકોરજીને પારણામાં ઝુલાવવાની એક સુંદર મજાની ઉજ્જવળ પરંપરા ચાલી આવી હોય છે. એ નિમિત્તે ભગવાન રામચંદ્રના જેના મંદિરોમાં, વૈષ્ણવોના શ્રી કૃષ્ણના મંદિરોમાં અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ હિંડોળાનો બહુ ભવ્ય ઉત્સવ ઉજવાય છે. આ દરમિયાન અવનવા ચીજથી ઠાકોરજીના હિંડોળાના જે કહેતા ઝૂલાને ફૂલોથી જુદી અવનવી વસ્તુથી શણગારવામાં આવે છે અને એમાં ઠાકોરજીને ઝુલાવવામાં આવે છે. એ ન્યાયે અમારા આ સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ તાબાના રોકડે હનુમાનજી મંદિર ખાતે પણ ભગવાનને અહીં આગળ સુંદર મજાના હીરના હિંડોળાનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. આ હીરના હિંડોળાની તૈયારી ખંભાતના હરિભક્તો દ્વારા કરવામાં આવી છે. આમે ખંભાતનું અને મીરપુરના મંદિરોમાં વર્ષોથી હીરના હિંડોળાથી શણગારવાની બહુ ઉજળી પરંપરા છે. એ ન્યાયે એ ભક્તોએ આણંદમાં તૈયાર કર્યો છે અને અહીં આગળ પણ ઠાકોરજીને રોજ અહીં હિંડોળામાં ઝુલાવવામાં આવે છે. આ ચેનલના માધ્યમથી આપ સૌ જે સાંભળી રહ્યા છે બધા ભક્તોને હું અહીંયા આગળ રોકડે હનુમાનજી મંદિરે આવીને દાદાના નિજ મંદિરમાં બિરાજતા દાદા તથા આ હિંડોળામાં ઝૂલતા ઠાકોરજીના દર્શન કરવા માટેનું આમંત્રણ પાઠવું છું. જય શ્રી સ્વામિનારાયણ.